તો કેમ છો યુટ્યુબ ફેમિલી? હું છું લાલુ મકવાણા. આજના વ્લોગમાં આપણે મનસુખભાઈ રાઠોડ અને અનિતાબેન સોઢાનું એવું કોલ રેકોર્ડિંગ સાંભળવાના છીએ જે જાણીને તમે ચોંકી જશો. નિશા સમાજના અનિતાબેનના પતિ ડોક્ટર હોવા છતાં 4 લાખ રૂપિયા લઈને બીજા લગ્ન કરી લીધા અને પોતાની પત્નીને તરછોડી દીધી છે. ખરેખર તો શરમની વાત એ છે કે આ ડોક્ટરને પોતાની સગી દીકરી પણ ગમતી નથી, પણ પારકા લોકો તેને બહુ વહાલા લાગે છે. લોહીના સંબંધને ઠુકરાવીને બીજાની પાછળ ઘેલા થવું એ ક્યાંની માનવતા છે? પોતાની દીકરીનો ચહેરો જોવો પણ જેને ગમતો નથી તે સમાજમાં ડોક્ટર બનીને ફરે છે. આટલું ભણ્યા પછી પણ જો પારકા પોતાના લાગે અને પોતાના પારકા, તો એ ભણતર શું કામનું? ગામના સરપંચ પણ આ મામલે ન્યાય માટે મેદાનમાં આવ્યા છે. આ આખું સત્ય જાણવા માટે વિડિયો છેક સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરજો. હાલો જય ભીમ, નમો બુંદાય. મનસુખભાઈ, તમે પછી ફોન ના કર્યો? બેન હું ભૂલી ગયો પછી. હા, તો રૂબરૂ મળવું તો બહુ અઘરી મેટર છે, એટલે મેં કીધું જરાક તમારી સલાહ લઈ લઈ. શેની અગ્રીમેટર છે? એટલે હું દલિતની દીકરી છું હા અને ઇન્ટરકાસ્ટમાં મેરેજ કર્યા છે મોચી સમાજમાં. હા હવે મારી ઉપર ફ્રોડ થયો છે શેનો? કે આગળ એને કેટલાય અફેર હતા ને પછી લગ્ન પછી અફેરમાં જ છે શેના? હજી. ઈ જણની જાત છે ની આવા અફેર કર્યા જ કરે. અત્યારે ક્યાંય પ્રેમ નથી ભાઈ. પણ ફ્રોડ કર્યો ને આપણી હારે, અને જે ઇન્ટરકાસ્ટના પૈસા આવવાના હતા આવી ગયા, વપરાઈ ગયા ને પછી મને તર છોડી દીધી, મને ને મારી છોકરીને. કે ઓલા અધર કાસ્ટ લગ્ન કર્યા એટલે પૈસા મળે ઈ લઈ લીધા છે. હા, એટલે મારી આ તો છેતરપિંડી કરી, પણ એટલે આપણે સરકાર લવ હારે મેરેજ કરી ને. કર્યા છે ને બેન? ના, લવ મેરેજ જેવું જ છે, પણ હું લવ મેરેજ નતા કર્યા. મમ્મી એને બધા સ્વેચ્છાએ કરી દીધા હતા એની ઠીક રીતે. ઠીક. આપણે એટલે તો ઓલા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે ને, તો જ તમને મળે ને પૈસા. શું કયો છો? ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે ને, લગ્ન અધર કાસ્ટ લગ્ન કર્યા હોય એના સલટી પુરાવા રજૂ કરવા પડે. બધુંય મેં છે ને જો મહિલા પોલીસમાં કેસ કરેલો છે. એટલે પછી હા, આ તમે તમારા જે અધર કાસ્ટમાં લગ્ન કરવાનું મતલબ એનો કેવી રીતે તમે ઈ કર્યા કેવી રીતે એમ? કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ પણ મતલબ પહેલા તમારે તો કઈક પ્રેમ પ્રકરણ હશે ને, સીધા લગ્ન થોડા થયા હોય. ફ્રેન્ડ સર્કલમાં હતા, એટલે પ્રેમી નહોતા, ફ્રેન્ડ સર્કલમાં હતા બધાય, અને ઘરે આવતા જતા. એ ડોક્ટર છે બરાબર, અને મમ્મીને ગમી ગયું તો મમ્મીએ કહ્યું કે મારે કરવું તો અહીંયા જ કરવું છે એમ. હા, અને ઈ સમજાણું. ક્યાં ડોક્ટર છે? ડોક્ટર એટલે જનરલ, આપણને તો જનરલ કીધું પણ કરે છે જીએનએમ. જીએનએમએસ તો ઈ એટલે ડોક્ટર મતલબ માં નો આવે. હે શું હલો, કીધું? જીએનએમ કોર્સ કરેલો છે, નર્સિંગ કોર્સ કર્યો, ઈ ડોક્ટર કાંઈ માં નો વાંધો નહીં. જ હવે આવે તમે ને. છે ને તો ભૂલી ન જતા. અડધી હમ. કલાક પછી રિંગ કરો, અડધી પોણી કલાક પછી ભૂલી ન જતા હો, નકર પછી તે દિન કોઈને થા. એ હા, ભલે અડધી કલાકમાં કરો. હલો. હા બેન બોલો. હાલો. હા, અરે ભાઈ એમ કેતી હતી, તમને રૂબરૂ મળવું હોય તો કેવી રીતે, કઈ જગ્યાએ આવવાનું? પણ બેન રૂબરૂ મળવા માટે કઈ રૂબરૂની જરૂર નથી એમ. હા હે હા, બોલો ને. અહીંયા છોકરાનો અવાજ બહુ આવે છે. હા, એ કઉ છું કે રૂબરૂ મળવાની કોઈ જરૂર નથી એમ. તો એટલે મારી યારે ફ્રોડ થયું છે, લગ્ન કરીને નિભાવ્યા, એ આટલે 8 વર્ષ થઈ ગયા, નિભાવ્યા જ નથી. આપડે અને બાળકો છે કઈ? છોકરી આવી તેદુની છોડી મને દીધી છે. એમની બાળકો છે કઈ? હા, કહું છું ખરો, મારી 5 વર્ષની દીકરી છે. એમની તો અત્યારે તમારે શેમાંથી પ્રોબ્લેમ આવ્યો છે? પ્રોબ્લેમ તો ઈ એમ કહે છે કે તું મને બીજી બાયડીયું કરવા જ દે. મેં ના પાડી કે એવું ન સારું લાગે, સમાજમાં રહેવું છે ને આપણે ઘર પરિવાર રાખીને વાત કરીએ. તો કે ના, એની માં ને એની બેન બધી રીતે સપોર્ટ કરે છે, અને ઈ લોકો ધંધા હલાવે છે, એટલે સમજો ને કે ખરાબ સમજાણું. મતલબ એટલે જેને ઈ રાખડી બાંધતો હતો ને એની હારે જ અફેર છે. હમ હમ. એટલે એમાં આવું છે કે બેન અફેર છે, પણ અમુક શંકાય હોય, ખાલી અમુક સાચું નથી હોતું. ના, સબૂત છે મારી પાસે. નકર હું હું સબૂત જોઈને જ બધું આગળ વિશ્વાસ કરું. બરાબર. એટલે હવે મારા એક કાકા છે, આની પેલા તમારી વાત કરી હતી મારા કાકાએ, તુલસીભાઈ વાઘેલા કરીને. નહીં ખ્યાલ. અને તમે આ વાંકાનેર વાળા ઓલા શું નામ છે, ઓલા બચુભાઈ, શું હમણાં તમે એના જન્મદિવસ ના ગયા તા? વાંકાનેર વાંકાનેર વાળા છે, ગૌતમભાઈ બગડા એવું કઈક છે. એના પપ્પાનું હતું જન્મદિવસની સતવાણી એવું કઈક રાખ્યું હતું.
મારા ઈ તો ફઈ રહ્યા ને દીકરાને. ઈ તો નથુભાઈ બગડા ઓલા વેગડા નથુભાઈ, હા હા હા, નથુભાઈ બગરા. નથુભાઈ બેડવા બેડવા કે બગરા? ના બેડવા બેડવા આ ઈ રહ્યા ને, ઈ મારા સગા ફૂઈ રહ્યા ને, એના દીકરીના સસરા છે. હમ હા, આ તમારા ફઈની દીકરી રહી ને, હમ જી સરોજ નામ છે. હમ હવે ઈ મને તમારો કોન્ટેક્ટ કર્યો હતો કે તું મનસુખભાઈ ને કે તો કદાચ કે રસ્તો આનો થાય એમ. કેમ કે એટલે હવે આવું તમારી તમારો નિર્ણય શું એમ તમારો નિર્ણય શું છે? મારો નિર્ણય તો જો ઈ રાખવા માંગતા નથી. મેં કેસ કબારાઈ કર્યા છે, ભરણ પોષણ નો કેસ રાખ્યો છે, વકીલ ને રાખ્યા છે, કોઈ કાંઈ એટલે આ 10 મહિના થઈ ગયા કાંઈ નિરાકરણ નથી આવ્યું. ઈ તો આમાં ફરે છે ને હરેફર મજા કરે. હું આટલા દિવસથી માંદી છું, મને હૃદયની ફેફસાની તકલીફ છે, મને જો પિયરમાં કોઈનો સપોર્ટ નથી. ભાઈ છે તો આખો દી પીન પડ્યો રહે, મમ્મી એક છે, મમ્મી એક શું કરી શકે? આ ઓડિયો તમારો વાયરલ કરવા માંગો છો તમે? કયો? આ વાત કરો છો તમે, તમારું જે કઈ બાબત છે એ તમે વાયરલ કરવા માંગો છો? ના, ઈ તમે રૂબરૂ વાત કરો ને પછી આગળ જોઈએ શું કરાય એમ. રૂબરૂમાં બેન એવું થાય કે હવે ઈ છે જો મોચીના લોકો છે, બરોબર. હવે જેને બેન માયની છે ને ઈ મોચી છે, એની ને એની કાસ્ટની છે. હવે મેરેજ પહેલા અફેર હતું, મેરેજ પછી અફેર છે, અને ઈ અફેર પછી 3-4 છોકરીઓ એવી છે એની હારે છે, બરોબર. અને આજ લગી મને 1 રૂપિયો કમાઈને ઈ દીધો નથી. મારા સાસુ મને જાતિવાદી વિશે બહુ રાખે કે તું ઢેઢડી છો ને આવી છો. ઈ રેકોર્ડિંગ ની છે મારી પાસે. ઈ બધી વસ્તુમાં ઘરમાં આવો ન કઈ પ્રોબ્લેમ કામ હોય છે કરવા દે મારે કઈ નહીં. બેન. હવે આપણે સાસ લેવા જાઉં દોણું આડું રાખું બે નહીં હાલે. કાં તમારા વાયરલ કરવું હોય તો તમે ઈ પ્રમાણે વાત કરો, તો ઈ તમારા આ જે કઈ રેકોર્ડિંગ છે એ પુરાવા આપવા પડશે. ઈ રેકોર્ડિંગ વાયરલ થાય, આ તમે જે વાત કરો છો એ બધું વાયરલ થાય તો તમારે થાય. પછી હવે આપણે ખાલી રૂબરૂ મળી ઓલું કરી તેલું કરી એનો કોઈ મતલબ નથી એમ. ઈ તો મને ખ્યાલ ન આવે, કેમ કે વાયરલ કરવું ની કેવી રીતે ને તમને રૂબરૂ વાત કરી. આ તો એમ કે તમે ફેમિલીમાં આવો, સગામાં આવો છો, બરાબર. એટલે મેં જરાક મોટા ભાઈ તરીકે હું વાત કરી લઉં કે ઈ શું કેવા માંગે આ છે, સાચું છે, પણ આ જે શું બનાવ કરાય છે ને આગળ એમ. જાતિ પ્રત્યે બનાવ હોય હા, ઈ જાહેર થાય, ઈ તમારી ઈચ્છા હોય તો થાય. આપણે પછી એમ કે હવે ઈ આવું કરે છે પછી જાહેર કરવું નથી, એનો મિનિંગ હું? ઈ એવું કરે ના છે જાહેર તો પછી એના કરવાનું જ. અત્યારે જો ઈ કદાચ તમે સમજાવો તો સમજી જતા હોય કે હરખા રહેતા હોય તો. મારે એક 5 વર્ષની દીકરી છે, દીકરીનું ભવિષ્ય મારે નથી બગાડવું. બેન મારું એમ કહેવાનું છે કે એ બધું તમારે જાહેર થાય એમ હોય તો તમે તમારી મંજૂરી હોય તો અમે એની હારે વાત કરી શકીએ. એટલે તમે ઈ લોકો હારે વાત કરો. હમણાં તમારા ઘરવાળાની જ વાત કરીશ. હા પણ એ તમારું વાયરલ થાય. હા તો કરી નાખો. એટલે પછી તમે સમાધાન મારા થઈ ઘરવાળા હારે વાત કરો ને. હા એમ. સમાધાન થઈ જાય તો તમારી પાસે વિડીયો કરવો પડે કે ભાઈ અમારું આપતી ગયું. હા એમ. સમાધાન થાય તો ભલે, નકર કઈ વાંધો નથી. કેમ કે 10 મહિનાથી એ લોકોએ હજી મને 1 રૂપિયોની દવાઈ નથી કરી. 10 મહિના શું 8 વર્ષ ભેગી રહીને તો મને ઘરમાં કોઈ બોલાવતા નહોતા, પાડકા જેવું વર્તન કરતા. અને ઘરમાં કાંઈ એટલે કાંઈ અડવા ન દે, ન ચાય બનાવવા દે, ન કામ કરવા દે. અને પછી બાર એમ બદનામ કરતા કે કામચોર છે, કઈ કામ તો કરતી નથી, એવું બદનામ કરી નાખે. હવે ઈ છે ને હમણાં આપણે એની હારે વાત કરી લઈએ. એ છોકરી બોલપેન લઈ જાઓ. અને આપણે ભરણ પોષણનો ને આ કયો કેસ કર્યો છે, આ 498 નો કેસ કર્યો, પણ પોલીસ વાળા કોઈ પકડા જ નથી હજી એને, એવું છે સબૂત દયા છતાં. ભરણ પોષણ નો કેસ છે ને એમાં તો બેન ખોરાક કેસ કહેવાય. એટલે ઈ કેસમાં તો ખોરાકી મંજૂર થાય પછી તમને મળે. ભરણ પાસે જો હાલો એમ સમજી કે વાંધો નહીં, ખોરાકી મંજૂર થાય ત્યારે. પણ આ 498 જે કલમ લગાડી છે કે ઘરેલું હિંસા મને કરી છે, માનસિક ના સૈપા છે, બરોબર. તો એમાંય પોલીસ વાળા પકડા નથી, બરોબર. અત્યારે ઈ ઓલી ભેગો રહી છે. ઈ જામીન લાયક ગુનો છે બેન. એમાં ટેબલ જામીન મળી જાય. 498 નો કેસ છે, એમાં બધે ટેબલ જામીન મળી જાય. એમાં કોઈ ધરપકડ કરવાનું ન હોય, એને નોટિસ બજાવી દે, આ તારીખે જામીન લઈને આવી જજો. જામીન અને એ મૈત્રી કરાર કર્યા નથી તોય ભેગો રહીશે ઓલી ભેગો. મૈત્રી કરાર કર્યા નથી કર્યા, પણ એ તો એની પોતાની ઈચ્છા છે ને.
તો મારું ભવિષ્ય શું ભાઈ કયો? હા, પણ એટલે એના માટે તમારે એટલે તમને કહું છું કે ઈ બધી વસ્તુમાં તમારે એટલે જ તમને કીધું કે તમારું જાહેર થાય તો ખ્યાલ પડે, એટલે આ બધું એવું હોય. હમ હાલો હવે પછી તમારું આપણને તમારું તમે જો તમારું નામ અત્યારે બોલો. જાહેર કરો, સાંભળો, તમે અત્યારે જાહેર કરો બરાબર, પછી આપણને કેસમાં કે આડું નહીં આવે ને કે ભાઈ આના તમારે આડું સગાના. આડું આવવાનું તમારી માથે થયું છે ઈ જ તમે બોલો છો ને? હમ આ કાંઈ મેટર તમારી ઊભી કરેલી છે કે તમારાથી જે બનાવ બન્યો છે ઈ જ બોલો છો? હા. હા, બસ પછી ક્યાં મેટર આવી? તમારું નામ બોલો આખું. સોઢા અનિતા વિજય. શું કીધું? સોઢા અનિતા. સોંઢા હમ સોંઢા અનિતાબેન. અનિતાબેન. હમ તમારા હસબન્ડ નું નામ? વિજય સોઢા. ડોક્ટર વિજય કઈ છે એટલે ડોક્ટર વિજય સોઢા છે. વિજય. પતિ. હાલો થઈ ગયો. હવે ઈ છે ને ડોક્ટર છે? જનરલ બધે આપણે નાના મોટા તાવ ને એવું બધું હોય એવી. સલ્ટી છે કે પછી ડુપ્લિકેટ? કોણ જાણે ડુપ્લિકેટ બતાવી કે ઓલી બતાવી, કાંઈ ખ્યાલ જ નથી રહ્યો. કેમે શું થઈ ગયું કાંઈ ખબર ન પડી અમને. એવો ફ્રોડ થયો છે ભાઈ. એમ નથી, ઈ ડોક્ટર જે છે ઈ ભણીને ત્યાં છે કે એમ નામ કમ્પાઉન્ડર માંથી વગર લાયસન્સ ના છે? એ આપણે આ નૂરી ચોકડી શું આપણે આ, તમે ભણેલ છો કે નથી? હું ભણેલ છું 10 આ 10 ભણેલ તો એની પાસે ઈ જે ડોક્ટર છે એનું સલ્ટી છે કે ઓલો ડુપ્લિકેટ ડોક્ટર હોય ઈ છે? આ ઈ સર્ટિફિકેટ બતાવ્યું છે પણ સાચું હતું ખોટું હતું ઈ નથી ખ્યાલ, સમજાણું. ઈ ક્લિનિક નું નામ શું છે, દવાખાનાનું નામ? ક્લિનિક તો ઈ જો પેલા હતું કૃષ્ણા ક્લિનિક ને ઓમ ક્લિનિક ને એવા અલગ અલગ હતા બરાબર. ગામડામાં હતું, ગામડામાં એ હલાયું નહીં. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આપણે રિલાયન્સ કરીને જામનગરમાં, એમાં નોકરી કરી. 40,000 કે 35,000 પગાર હતો. એ 5-6 વર્ષથી નોકરી કરી પણ 1 રૂપિયો ઘરમાં અમને નથી દીધો બરાબર. અને દાગીના જે પણ લીધા એ મારા નણંદના નામના, મકાન લીધું એ મારા તમારે નણંદના જે નામના. પ્રોબ્લેમ થયો છે ઈ પૈસાની મેટર માંથી થયો છે, ઘર સંસાર માંથી? ઘર સંસાર માંથી, કેમ કે મારામાં ધ્યાન જ નહોતા દે, બોલાવતા જ નહીં અને એને બરાબર. એને બધી રીતે ખુશી રાખતી. ઈ એમ કહે છે કે આ મને ખુશ નથી રાખતી, બધી રીતે ખુશી રાખતી. ઘરમાં આવતા કે જાતા બધી રીતે. હવે ભાઈ છોડ મારે કહેવાય નહીં પણ એ બધી રીતે ખુશ રાખતી. તોય ગામમાં મારે એવો પ્રચાર કર્યો કે આ મને ખુશ નથી રાખી શકતી. ઈ તો પછી હવે એમાં શું છે કે એને બીજે કે આ તમે કઈક અફેર તો વાત કાઢે ને. હા, બીજે અરે અફેર છે તી પછી તમારા પ્રોબ્લેમ થયો કે ઈ પેલા? ના, બીજી યાર અફેર હતો ને તે પછી જ થયો. ઈ અફેર હતું એને કેટલો સમય થયો? અફેર હતો ને એને મને ખબર પડી ને ત્યારથી તો ઈ 2 વર્ષથી આ અફેરમાં હતા જ. પણ કેટલા દિવસથી હશે ઈ ખબર નથી. મેં ગામમાં વાત સાંભળી છે ને તો કે આ તો તાર લગ્ન પહેલાની આને જ હતી જ કે. અને ઈ કહેશે ને એમ જ કરે છે. એની માં ભેગોય નથી રહેતો, એની બેન ભેગોય નથી રહેતો. એમ નહીં, આ અફેર તમે કહો છો જોયું છે કે ખાલી કોકે કીધું છે? પેલા જો મેં છે ને શંકાના હિસાબે મેં તપાસ કરી. એના ફોનમાં બધી મને એના ખરાબ ફોટો વિડીયો બધું મળ્યું ઈ તમારી પાસે છે અત્યારે? છે. ઠીક, રેકોર્ડિંગ છે? હા, વિડીયો રેકોર્ડિંગ છે પણ આ ફોનમાં મેં રાખ્યું નથી. મેં પેનડ્રાઈવમાં સેફમાં રાખી દીધું છે કેમ કે કોર્ટમાં દેવાનું છે મારે. ઠીક ઠીક ઠીક. બરાબર. અને એક છોકરી નથી, કેટલી છોકરીઓ છે. ઈ બધાયના રેકોર્ડિંગ છે? હા, ફોટા ને બધા છે. અને બીજી વાત કે મારા સાસુએ મને જાતિવાતી વિશે, મારા નણંદ મારા જાતિવાતી વિશે એટલે એવી રીતે અપમાન મને કરતા. પણ ઈ મોચી છે ને ઈ આપણામાં જ આવે. તો પણ નથી માનતા કોઈ. તો ઈ મોચી એને નો એવું કહેવાય ને કે ઢેઢના પેટની ઢેઢડિયું આવી જ હોય. ઈ તમે સમજતા નથી. ઈ એમાં જ આવે. મોચી ચામડા છૂથી છે એમાં આવે, ચમારમાં જ આવે. હા, એની પાસે કોઈ બીજો વ્યવસાય નથી. મૂળ શું છે કે આ સીમમાં રહીએ ને શિયાળિયા કે ગામમાં રહીએ ને કૂતરા કે બરાબર. એમ સીમમાં રહીએ અને આદિવાસી એને આદિવાસી કહેવાય. આપણે ગામમાં રહીએ એટલે એસસી ને એસટી. મૂળ ઈ મોચી એટલે ધંધો શું ચામડાનો? હા, કઈ એનો દાખલો છે નો નીકળે મોચીનો. મોચી એટલે શેમાં આવે? ચમારમાં, ચામડા સૂતવાનું કામ કરવાનું. ઇન્ટરકાસ્ટના પૈસા ન મળે ને, ઇન્ટરકાસ્ટના પૈસા તો મળ્યા. પણ ઈ તમે સમજતા નથી. એટલે ઈ આવે શેમાંથી? ઓબીસી માંથી. એટલે ઈ મૂળ હું છે ધર્મ થકી એને લોકોને પેલા મોચી થયા એટલે આપડી કરતા એની કરતા એને ઊંચો હોદ્દો મળ્યો. ભાઈ ઈ હિન્દુ ધર્મ માંથી મોચી સમાજ આવ્યા. એટલે એને તમારી કાસ્ટ થી અલગ છે એટલે અલગ છે એટલે તમને એના પૈસા મળે. અધર કાસ્ટ
આ તો પૈસા આવ્યા ને પૈસા છેલ્લો હપ્તો આવ્યો, ઈ છેલ્લો હપ્તો 50,000 નો હતો ને ઈ છેલ્લે મેં લીધો, ઈ મારા છોકરીના નામના મેં અત્યારે ફિક્સમાં મૂકી દીધો, એમાંથી ને કજિયો કર્યો તો એ વધારે. હવે એટલે પૈસા શું કામ લીધા, 2 લાખ તો પોતે લઈ લીધા. એનું આખું નામ શું કીધું? સોઢા વિજય ભરતભાઈ. હા, એક મિનિટ હો. સોંઢા. તમારી અટક શું છે? તમારી અટક સોંઢા. મારી અહીંયા વાઘેલા અનિતા દેવજીભાઈ. સોંઢા વિજયભાઈ. વિજયભાઈ વિજયભાઈ ભરતભાઈ. ભરતભાઈ ડોક્ટર છે. ડોક્ટર. અને હાલતા ચાલતા મને મારવાની કે મારી નાખવાની એવી ધમકીઓ આપતો હોય છે. હું તો ડોક્ટર છું, તારો હાથ પકડું ને એની ઉપર ખબર પડી જાય તું કેટલા જણા હારે સુતેલી છો, એવા ખરાબ શબ્દ ચારિત્ર ઉપર શંકા કરે મારી ઉપર. શંકા જો ભાઈ પતિ પત્ની છે ને એમાં શંકા કુશંકા કરવાથી આ જીવન જાય નહીં. તમને કહું, શંકા પડી ને પછી તમારે એકાબીજાને જીવવું નહીં, કઠણ લોઢાના સીના થઈ ગયા, શંકા છે નહીં કરવાની. હા, એવું બધા એવા વિષયમાં નહીં પડવાનું એટલે જિંદગી બરબાદ ન થાય, નકર તમારે આખી જિંદગી. પણ હું એવા વિષયમાં નથી પડતી, હું કહું છું તમને, ઈ મને એમ દબાવતા સમજાણું કે હું ડોક્ટર છું, હું આવી રીતે કરી શકું છું. અને જો એને દારૂનો ધંધો છે બારોબાર, ઇંગ્લિશ. હા, સપ્લાય કરે છે. હા, અને શેર બજારનો ધંધો કરે છે. ડોક્ટર છે, શેર બજારમાં કેટલું કરે છે. અને સાંભળો તો ખરા, પછી આપણે છોકરા પરાવાની દવાઈઓ હોય ને ઈ સપ્લાય કરે છે, ઈ ગેરકાનૂની છે. હું એનાથી સખ્ત વિરોધી છું કે ગેરકાનૂની કામ મારા ઘરમાં ન આવવું જોઈએ. એવું કરે છે એવો પુરાવો શું? હા, એવું કરે છે શું પુરાવો? પુરાવો હું છું ને, બીજો શું મારા પાસે પુરાવો છે, હું છું ને. હા, ઠીક, ઓકે. હવે શેર બજાર હું ના પાડતી છતાં એવું કરતા. એટલે અને બેંગ્લોરમાં એની મારી છોકરી નામની કોલેજ એ કીધું તું કે કોલેજ આપણે ભાડે લઈને કોલેજ હલાવશે, ટ્રસ્ટ હલાવશે, એમાંથી ને ફી આપણને આવશે દર મહિને 10,000. તો ઈ આજે કેટલા મારા લગ્નના કઈક 8 વર્ષ થયા, 7 વર્ષ થયા ઈ નોકરી કરે છે, એનું હજી મને કઈ કીધું નથી. મને કઈ કેતો ને 1 રૂપિયાનું કઈ કે જ નહીં. મને એક જ કે તને ઘરમાં ખાવા મળી જાય છે ને બેઠું રહેવાનું બસ. 1 મિનિટનો ટાઈમ નહીં, ન ફોન કરે, ન વાતચીત કરે, ન બોલાવે, ન ઘરમાં આવે. એનો મિનિંગ શું? મારા સાસુને કહું તો મારા સાસુ કે ઈ તો છોકરો છે, ઈ તો બધું કરશે, તું કર જા. એવી રીતે મને કહી દઈશ. અને મારી નણંદ છે, રાતે 3-2 વાગે રખડીને આવતી હોય, નોકરી ઉપર જાય, 10 થી 10 નો ટાઈમ છે, તો રાતે 3 વાગે કેમ આવે? તો એટલે ઘરમાં હું કઈ ન બોલી શકું, તું એને કઈ ન કે. અને બાર બદનામી કરે કે વહુ કઈ ધ્યાન દેતી નથી અમારા ઘરમાં, કે મારો છોકરો બૈગરો, મારી દીકરી બૈગરી એમ કરે છે, એવી બદનામી કરે છે. ઓકે, આ તમને જે જાતિ પ્રત્યે બોલે છે એ એક રેકોર્ડિંગ આમાં મોકલો, પછી તમારા ફોટા મોકલો, તમારા હસબન્ડ નો ફોટો મોકલો ને એના મોબાઈલ નંબર વોટ્સઅપમાં મોકલો, એટલે હમણાં હું એની વાત કરી લઉં છું. પછી આપણે એમ નહીં, તમે જે આ વાત કરો તો આપણે કેસમાં કે આપણી ઉપર કઈ ન આવે ને. તમે બેન સમજતા નથી, એમાં તમારે જે પુરાવા છે પુરાવાના આધીન, એટલે હું તમને કહું છું પુરાવાના કેસ ને એને કઈ લેવા દેવા નથી, કેમ કે કેસ છે ને એ પુરાવા ઉપર હાલે. અને નામદાર કોર્ટ ની અંદર જે તમે એની પત્ની છો, તમે એના લગ્ન કરેલા છે, એમાં ક્યાં બીજી મેટર જેવી ના. કદાચ વળી આપણને ઉપર એમ બ્લેમ ન કરે કે જો આને આ મને આના ફોન નંબર દીધા ને મને ધમકાવવા માટે ફોન આવ્યો. નહીં, આપણે ધમકાવવાનું હોય ને, અમે તો કાર્યકર છીએ, અમે તો એને બધી પૂછશું બેન, અમારે કોઈ ધમકાવવાના આવતા જ નથી. કેમ કે તમારા સમાજની દીકરી છો, તમે જોઈ લેજો મોટા ભાઈ, મારે એક છેલ્લો આશરો એક તમે છો કે ભાઈ આ બધું તમારા વિડીયો મેં જોયા, સાંભળ્યા બધાય. સમાજ ને વ્યવહારિક એને કાઈ લેવા દેવા નથી. આ છે ને એ બધું સામાજિક કામ છે. આ તમે પતિ પત્ની છો, ઈ કદાચ અત્યારે તમને સ્વીકારે ન સ્વીકારે, પણ તમે શું એની પત્ની જ ને. હા, તો એમાં કેવી રીતે ઈ કહી શકે કે નથી એમ. હા, એટલે ઈ મેટર રાખી અલગ છે, એટલે ઈ રીતનું ગોઠવણી થાય. એટલે એમાં તમારે ઈ કઈ વિવાદ જેવું થતું નથી. જે સામેવાળી વ્યક્તિ બીજી રહી ને, જે રાખીને બેઠો છે, એની બેન હતી, બેન રાખડી બાંધતી, ઘરે આવતી જાતી, માનેલી બેન. બરાબર. હવે ઈ પરણેલી છે, એના ઘરે 12 વર્ષની દીકરી બે છે. બરાબર. પણ એ ઘરમાં આવીને જો વાહે આવો ઘા કર્યો.
બરાબર ભાઈ કઈ ઈ પુરાવા છે કે રક્ષાબંધન ને રાખડીઓ બાંધતી આ હમણાં રક્ષાબંધન રાખડી બાંધીને અત્યારે ભેગા રહી છે બોલો હમ બરોબર એવા કલંક જેવા નામ કર્યા છે હવે ઈ તમારે મને છે ને બેન તમારો ફોટો હમ મોકલો, પછી એ હમ ફોટો મોકલો. જો તમારું સમાધાન થઈ જાય ને શું કહે છે એ તો હમણાં અમે એને ફોન કરું છું આગળ જઈને. હમ એટલે ફોન કરું હું કહે છે એની ઉપર આધાર છે. હા તમે કરો જો સારું થઈ જતું એ સારું બીજું અમારે શું મારે અમારાથી હં જેટલું બને ને એટલું પહેલા ધડાકો જ કરી દઈએ. અમારી પાસે કાંઈ બીજી લપન છપન ન આવે ત્યાં હં અમારી ભાષામાં જેટલું થતું હોય એ બધું કરી દઈએ. હા એ તો છે જ ને હા, હમ એટલે કાર્યકરપણું કોને કહેવાય? હમ હા, અમારે કોઈની હારે લપન છપન નહીં, અમે ચોખ્ખી જ વાત કરી દઈએ. હમ હા ભલે હાલો તો હમણાં મોકલો હા, તમે મને વોટ્સઅપમાં બધું મોકલી દો ફટાફટ. એ હા હા મોકલો એટલે એમ થાય. હેલો હેલો, હા બોલો. આપણે વિજયભાઈ સોંટા બોલો છો? હા હા, મજામાં? હા બોલો. હા, આપણે કયું દવાખાનું છે તમારી પાસે? એટલે અત્યારે હાલમાં હા, નહીં, અત્યારે હાલમાં તો ક્લિનિક નથી ચલાવતો, રિલાયન્સમાં જોબ કરતો હતો હું. જોબ કરતા હતા? હમ ઠીક ઠીક. આપણે વિજયભાઈ ભરતભાઈ સોંઢા, હા. ડોક્ટર. તમે ડોક્ટર છો? કોણ તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. ક્યાંથી? રામોદથી. હા બોલો. હા, એટલે અત્યારે આપણે ડોક્ટર છો કે તમારી પાસે ખાલી ડોક્ટરમાં કમ્પાઉન્ડમાં કામ કરતા, શેમાં કરતા? હું નર્સિંગ સ્ટાફમાં હતો ને ત્યાર પછી મેં BHMS કરેલું છે. હમ હા. હવે વિજયભાઈ, બાબત એવી છે કે તમે લગ્ન કોની સાથે કર્યા છે? અનિતાબેન સાથે કરેલા હતા. ઓકે. ઈ અત્યારે ક્યાં છે? રીસામણે? હા. હમ શું બે પતિ પત્નીને શેનો પ્રોબ્લેમ છે? અમારે વચ્ચે એ રીતના મારે એક અફેર હતું એ બાબતે એને ખ્યાલ આવ્યો ને ત્યાર પછી એ મારી પર કેસ કર્યો. કેસ કર્યું તમે તો ભાઈ? તમે મોચી છો ને? હા. અને ઈ દલિત સમાજની દીકરી છે. હા. તમારો પ્રેમ હતો? હા. હવે નથી? અત્યારે છેલ્લા 1 વર્ષ છે એ નથી મારી સાથે. શું? 1.5 વર્ષ છે. કેમ નથી? 1.5 વર્ષ છે એના માવતરે આવી ગયા છે ત્યાર પછી મેં મનાવા જવાની 3 ફેરે ટ્રાય કરી, 3 ફેરે સમાધાન માટે વાત કરેલી હતી. તમારી એક દીકરી છે? હા. હમ પછી તમારે કોક ને હારે અફેર છે? હા. હે? અફેર કોની હારે છે? મારા જૂના મિત્ર જ છે કે ભાઈ મારા બચપનના ફ્રેન્ડ છે. બચપનના ફ્રેન્ડ હોય? બચપનના ફ્રેન્ડ હોય તો આપણે પછી આ બીજી દીકરી હારે આવા લગ્ન ન કરાય ને? આપણે ફ્રેન્ડ તો પછી ફ્રેન્ડ હારે કરી લેવાય ને? એટલે હમ ત્યારે જયારે મેં લગ્ન કર્યા છે હમ બરાબર, ત્યાર પછી પણ અમારે પછી એવું કઈ હતું નહીં. ત્યાર પછી અનિતાજી છે. તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે? તમારે જે જે 5-7 છોકરીઓ હારે અફેર છે ને એના રેકોર્ડિંગ છે, પછી એના વિડિયા છે, રેકોર્ડિંગ. હા. એના વિડિયા પણ મોકલ્યા છે. તમારે જે બીજી છોકરી હારે તમને કોક રાખડી બાંધે છે અને એની હારે અત્યારે તમે હાલ રહ્યો છો, હે? હાલો. હા બોલો. હા, એટલે અત્યારે તમે ઓલી બેન બનાવીને એની હારે તમે રહ્યો છો, ના, મારી ફ્રેન્ડ જ છે. તો એની હારે રાખડી કેમ બંધાવો છો? ક્યારે બંધાવી હતી? એની એનાય ફોટા મોકલ્યા છે? અત્યારે તમે રાખડી બાંધો છો ને પછી પાછી ફ્રેન્ડ છે એનાય ફોટા મોકલ્યા છે? હમ. હા, તો આ બાબતે હું જે વાત કરું છું પુરાવા વાળી કરું છું, બરાબર. હે? તો હવે તમારે કહેવાનું શું થાય છે મનસુખભાઈ? ઈ કયો મને. તમે મને ઓળખો છો? નહીં. ઠીક. તો ઓલું ટ્રુ કોલર માં નામ આવ્યું છે. હા. હવે મારું એમ કહેવાનું છે કે એને બધા પુરાવા પછી તમારા મમ્મી જે તમે વાત કરો છો એમાં તમે કહો છો કે ઢેઢડી છે ને આવી છે ને તેવી છે, તો પછી એવું જાતિવાદ નહીં. શબ્દ, હે? એ જાતિવાદ માટે મારા શબ્દ બોલેલા છે. તમારે ને એ તમારી મમ્મી બોલે છે? મારા મમ્મી
જે તે ટાઈમે કદાચ એ બે સાસુઓનો ઝઘડો થયેલો હશે. તમે આખી વાત સમજતા. આપણા છોકરાની વહુ છે, પછી આપણે એને જેને તમારું કુળ, આ તમારી કુળદેવી, તમારું કુળ વધાર્યું કોઈને? તમે હા, બે પણ હું જણા તમને હતા, શું બે કહું માંથી બાળક પેદા થયું, ઈ કુળદેવી કઈ અત્યારે? હું તમને ઈ જ કહું છું કે ભાઈ જે તે ટાઈમે એ બે નો ઝઘડો થયો હશે ને કદાચ ગુસ્સામાં બોલી ગયા હશે, એ વસ્તુ અલગ છે, બરાબર. આખી વાત ગુસ્સામાં બોલો, પણ એવું બોલાય? તમારા ઘરે આજે એને તમારા મોઢે કીધેલું છે. આ તમારું રેકોર્ડિંગ છે, તમે ને તમારા મમ્મી વાત કરો છો, એમાં બોલે છે. મારું રેકોર્ડિંગ હોય તો મોકલજો મને, ને એમાં હું ઇન્વોલ્વ હોઉં તો મને કહેજો હા, કે છે ભાઈ. રેકોર્ડિંગ મારી પાસે. પછી તમારે જે કઈ આ જો ફોટા બધા મારી પાસે છે, હું તમને બતાવું. આ ફોટા બધા એવા છે, એટલે બાબત એવી છે. પછી તમે મોમાઈમાં ધૂણો છો હમ પાલોઠી વારી, હમ અને તમે કયો છો કે હું અનિતાને મારી નાખીશ, હું આમ કરીશ, મારી પાસે એવું હું બોલેલો નથી. આ વિડીયો છે. પછી તમારે કોક લાલ ફડાક વાળી છોકરી છે, એની હારે તમે બાવડું પકડીને હિલા જાવ છો. પછી બીજી છોકરી છે, એને તમે ચશ્મા પહેર્યા છે, અને એની સાથે પણ તમે ફોટા પાડેલા છે. હમ આ તમારા ફોટા બધા છે. અને આ તમારી ઘરવાળી અનિતાબેન વાઘેલા હમ અને તમારી દીકરી, બે મમ્મી દીકરીનો ફોટો છે. પછી આ તમારા મમ્મીનું રેકોર્ડિંગ છે. પછી તમે મોમાઈમાં ધૂણો છો, અને એના 7 વિડિયા છે. હમ તમે છો કોણ ને તમારે કામ શું છે અત્યારે, મારું ઈ કહો મને પેલા. હું કાર્યકર છું, અને મેં તમને એના માટે ફોન કર્યો છે કે તમારા ફોટા જો આ પછી તમે કઈક રાખડી બાંધો છો, અચ્છા, એને પીળું ટી શર્ટ પહેર્યું છે. શેના કાર્યકર છો તમે? એ હમણાં બધું આપણે હમણાં રેડી બધી વાત કરશું ને ભાઈ. પછી તમે એક ખાલી નાઇટ પેન્ટ પહેર્યું છે, ને પછી તમે છોકરી હારે બધ ભરીને ઉભા છો. હા, પણ હું તમને ઈ જ વસ્તુ કહું છું કે ધીસ ઇઝ માય પર્સનલ લાઈફ. મારી પર્સનલ લાઈફમાં તમે જે કંઈ પણ હોય, તમને જે કોઈ પણ આ વસ્તુ મોકલી હોય, કદાચ ઇન કેસ મારી વાઈફ અનિતા એ મોકલેલી છે, બરાબર. તો આ બારનો અમારો કોર્ટમાં કેસ ચાલુ છે, ને ઓલરેડી તમે એક એફઆઈઆર થયેલી છે, એનો કેસ ચાલુ છે. હવે આપણો પર્સનલ લાઈફ છે, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે લગ્ન કરી લીધા પછી પર્સનલ બીજું હારે તમે લાઈફ રમી શકો, ને બીજી બધી આપણે પત્નીને અંધારામાં રાખીને બીજું હારે અંગત લાઈફ બનાવી શકો, એવું માનો છો? એવું નથી. એ અને મારી હારે રમત કાયદામાં વાત કાયદામાં એવી સાંભળો જોગવાઈ છે કે મનસુખભાઈ. આ એક પત્ની હોય તો તમે 7-8 રાખી શકો, એવું કાયદામાં જોગવાઈ છે. એવી જોગવાઈ નથી. મેં બીજી કઈ પત્ની રાખેલી નથી. પેલી વસ્તુ તો એ તમારા જો કે ભાઈ મોટા ભાઈ વાત હું સાંભળો મનસુખભાઈ. મનસુખભાઈ, હમ મારી વાત સાંભળો પેલા, પછી તમે મને કહેજો, બરાબર. હા હા, એ મારી સાથે રહેતા, બરાબર. તો અમારે બે વચ્ચે અનબન છેલ્લા છે ને 4 વર્ષથી ચાલ્યું આવે છે. અમારા લગ્ન પછી અમારા બે ના મેરેજ છે ને, ત્યાર પછી હું રિલાયન્સમાં જોબ માટે આવેલો ગયો હતો, બરાબર. ને ત્યાર પછી અમારે બે ને અનબન છેલ્લા એમ માનો 4 વર્ષથી ચાલ્યું આવે છે. ત્યાર પછી અમારે બે વચ્ચે શારીરિક સંબંધ કઈ છેલ્લા એમ માનો કે 3 વર્ષ થયા, કઈ એ વસ્તુ હતી જ નહીં, બરાબર. ને બીજી વસ્તુ વાત સાંભળો મારી. બીજી વસ્તુ એ કે ભાઈ ઘરમાં પણ મમ્મીને જેમ આવે એમ બોલતા ને ગાળું તમે છે ને દેતા. ઈ છે ને મારી સામે ભાઈ, જો એવા એક પુરાવો હોય તો તમે મોકલજો. ખાલી તમારે મતલબ તમારે રંગરેલીએ મનાવવા, બીજી છોકરીઓ હારે તમને એનો ગમતી સવાલ હોય, નથી, એનો સવાલ નથી મનસુખભાઈ. પણ તમે તેને બીજી મારી વાત વસ્તુ એ કે સમજતા ભાઈ નથી. જો આમાં તમારા જે રાતના તમે ઘરની બહાર એકલી નીકળી જાય 2:30 3 વાગે, બહાર થી દરવાજો બંધ કરીને. અરે આજુબાજુ વાળા મને કે ભાઈ રાતના 2:30 વાગે તમારી ઘરવાળી બહાર. આ તમારા ફોટા ને તમારા વિડિયા જોતા તમે છે ને આમ ગેરમાર્ગેથી છટકવાની વાતો કરો, એ તમારી મુદ્દો નથી. આ તમે એક છોકરીને જો વાંહે ખંભામાંથી તેડી છે ને બે સફેદ ટી શર્ટ પહેર્યા છે, આ ફરવા ગયા છો ને, તો ઈ છોકરી પછી નીકળી જ જાય ને. તમે આખી વાત તમે કઈ તમે કોઈને દાસી તરીકે, પત્ની તરીકે પ્રેમ બધું ન કરવાનો હોય. વાત સાંભળો. હા, પેલી વસ્તુ તો ઈ કે ભાઈ એ મને પતિ તરીકે લેખતી નથી, બરાબર. હવે પાછું એને હવે મારાથી આમાં મતલબ સમજતા છે નથી. જ નહીં. પત્ની તરીકે લેકે ક્યાંથી? હવે તમે સમજતા નથી. તમે આજે હવેનો બીજું સવાલ હારે નથી, પહેલાની વાત છે. અરે પણ અત્યારનો સવાલ પેલાની નથી, ક્યાં, પહેલાની વાત પેલાની છે. ઘટાડની આ તમારા જે ફોટા છે. તો તમે એનો જ પક્ષ લ્યો છો તો મનસુખભાઈ, એ રીતના તો ના ચાલે ને. તમારે બે પક્ષનું સાંભળવું પડે, પણ હું બરાબર. તમને ને બીજી વસ્તુ એ કે ભાઈ મારો સાંભળો, કેસ તમે કોર્ટમાં સાંભળો, ચાલુ તમે છે. આ જે છોકરી અનિતાબેન છે, એને ક્યાંય કોઈને પપિયું કરતી હોય એવા ફોટા હોય તો મને બતાવો. તમે પપિયું કરો છો એવા ફોટા છે. તમે જે નાઇટ પેન્ટમાં
ઉઘાડા ઉભા છો એના ફોટા છે, એના બધા પુરાવા છે. ઈ છોકરીનો કોઈ પુરાવો હોય તમે આપો ને, હું તમને સાંભળું જ છું ને. બાકી આક્ષેપ કરવો છે ને વાતો કરવી છે ખોટી વાત છે. આક્ષેપ આક્ષેપ એટલે શું? કરવો છે ને, આક્ષેપ ઈ કરવો છે ને. અનિતા જે બેન છે, ઈ અનિતા બેન કોઈ હારે ફરવા ગઈ હોય, કોઈની હારે આવા ફોટા પડાવી દેવા, ફોટા મોકલો. તમારા તો આમાં 10 ફોટા છે, તમારા વિડિયા છે, તમે ધૂણો છો ઈ છે, આ બીજી છોકરીઓને ફરવા લઈ ગયા ઈ છે, હોટલુમાં ખાવ છો ઈ ફોટા છે, તમે એકાબીજા પપિયું કરો ઈ ફોટા છે. આથી વિશેષમાં બીજું શું જોઈએ? તમારી પાસે કઈ પુરાવો હોય તો મોકલો. મેં ક્યાં તમને ના પાડી? તમે એમ કહો છો કે ભાઈ મારે કઈ પુરાવો હોય તો મોકલો, બરાબર. બીજી વસ્તુ એ કે ભાઈ મારો ફોન એ રાતના લે ચેક કરતી, પોતાનો ફોન ભાઈ જો પત્ની કરી હોય તો બહાર રાતે ચેક ન કરે તો દિવસની કરી શકે. એને તમે એને રાઈટ આપ્યો છે. આ ખાનગી રહ્યું બધું જે પપિયું કરવા વાળ્યું છે કઈ તમારી બાઈડ્યું જ નથી. આ તો તમારી પત્ની છે. આનો તો રાઈટ છે, આનો ખોરાકી દેવી જોઈએ, નકર તમારે જેલમાં જવું જોઈએ. કેમ કે ઈ તો નામદાર કોર્ટમાં આના પુરાવાના બધા ફોટા રજૂ કરશે એટલે તમારે સિસોડામાં આવી ગયેલા જ છો. કેમ કે આ પુરાવો છે, આ રેકોર્ડિંગ છે, આ વિડિયા છે. એમને તમારે તે શું કામ છે એ મને કહો ને મનસુખભાઈ. તમે જે મને અત્યારે કોલ કર્યો છે શેના માટે કર્યો, ક્યાં પર્પસ થી એના કરેલો માટે છે? કર્યો છે કે મને અનિતાબેન વિજયભાઈ સોંઢા એમનો અનિતાબેન નો ફોન આવ્યો હતો અને એને મને આ બધા પુરાવા મોકલ્યા. એટલે અમે સમાજની અંદર આવા સમાધાનો કરવા માટે થઈ અને અમારામાં આવા હજારો સમાધાન કર્યા હોય. અને હું યુટ્યુબરમાં સામાજિક કાર્યકર છું, મનસુખભાઈ રાઠોડ. તમારા મોબાઈલમાં ચેક કરશો તો તમારામાં આવશે. સમજ્યા વાત ને? હાલો, હા સમજ્યા? હાલો, હા એટલે તમે જે લગ્ન કર્યા છે, આ અનિતાબેન તમારી પત્ની છે. તમે જે 7-8 રાખ્યું ની એ કઈ તમારી પત્ની નથી. ઈ બધી તમારી ફ્રેન્ડો છે. હાલો, હા બોલો બોલો. હા તમે જે રીતના વાત કરો છો મારી યારે, બરાબર, અત્યારે કે ભાઈ અનિતાબેન મારા વાઈફ છે, આ છે, બરાબર. એઝ અ લો એ વાત ને મારી વાઈફ છે, પણ એની વાઈફ તરીકે નહીં કે હક એની નિભાવવાનું થાય ત્યારે જ કોઈ માણસ બારે ગયો હોય, એ પેલા ના જાય. વિજયભાઈ હક નિભાવ્યા ન હોય તો આ બાળક કઈ મોમાઈમાની પ્રસાદી હું દીધેલી એ જ નથી. કહું છું કે બાળક આવ્યું ત્યાર પછી, બાળક આવ્યું મારે જી, બરાબર, ત્યાર પછી પણ છે ને અમારે બાળક જયારે પેટમાં રહ્યું તો ત્યાર પછી અમારે અનબન થયા હતા. અનબન થાય ને તમે સમજતા ને, તમે કોકનો પપી કરતા નહીં, તમારી ઘરવાળી જોઈ તમે ત્યારની વાત નથી. આ બધી વસ્તુ ત્યાર પછી થયેલી છે. ત્યાર પછી અમારે અનબન થયું ત્યાર પછી ની આ બધી વાત છે. સાંભળી લ્યો, આવા ફોટા જોતા અનબન જ થાય કે આપણે આવા ફોટા એ પછીના ફોટા છે મારા. પછી તમે સમજતા નથી. પછીના ફોટા તો એનો મતલબ એવો થયો પછી શંકા ક્યારે પડે કે કા તમારો શંકા નહીં, શંકા પડી એની, શંકા પડી એની પહેલા પણ એ ખુદ જ મારી આગળ આવવાની ના પાડતી કે ભાઈ મારે આવી રીતના છે. અને બીજી વસ્તુ મારી આગળ આવવાની ના પાડતી. એના સિવાય પણ મારા ઘરમાં મમ્મીને મારતી, આવવાની જો આ બેન ના મમ્મીને મારતી, મને ખુદ ને મારેલો છે. બરાબર ને, જેમ આવે ગાળું બોલતી. ત્યાર પછી એની રીતના ત્યાર પછી એની રીતના ઘર મૂકીને 4 દિવસ લગીને હાલી ગઈ હતી. મેં ગોતવાની પણ ટ્રાય કરેલી, પણ ત્યાર પછી મળી નહીં. ત્યાર પછી હું એને મનાવીને પાછી લઈ આવેલો હતો. બોલીને બોય થાવમાં પહેલા તમે સાંભળી, આમાં તમે માર ખાવા તો તમે તમારી પત્ની મારે છે એટલે તમારું પાનું કપાઈ ગયું. કેમ કે તમે આ સિનારવા કર્યા એટલે પત્ની હોય જ મારે. એ તો કોક આ છોકરીઓ છે, એ ફોટા વાળા છે ને એના બાપે ને એના ભાઈઓને ખબર પડે તો ઈવડા એ તમારી નાખે. કઈ આપણે સિવિલ હોસ્પિટલમાં આપણે આવા ડોક્ટરના સલ્ટી કરીને કમ્પાઉન્ડર બની હતી એનો મતલબ એવો નથી. તમે એમ કહો કે આ ફોટાની, બરાબર, તો એ ફોટાની ઈ તો ત્યાર પછી છે ને હમણાં અહીંયા માનો કે મારા કુટુંબમાંથી લઈને બધાને મોકલાવેલા છે ને બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ એને વાયરલ કરેલા છે. વિજયભાઈ તમે તમારા મોઢે સ્વીકારો છો કે જે રાખડી બાંધે છે ઈ મારી બચપનની ફ્રેન્ડ હતી. હવે તમે બેન બનાવો છો ને પાછી એની સાથે પ્રેમિકા બતાવો છો, પાછી તમે એને બતાવો છો કે મારી ફ્રેન્ડ છે અને પાછા તમે રાખડીયું બાંધો છો. એટલે ઈ કોઈ પણ વ્યક્તિ પત્ની નો સહન કરી શકે. જીવન તો તમારું ઘર બાંધવું હોય તો તમે, હવે ઈ તો તમારી પાસે પૈસા છે એટલે બધું તમે રાખડીયું બાંધો છો, ફ્રેન્ડ બને છે. આ ટાંટીઓ ભાંગી જાય કઈ ફ્રેન્ડ નો આવે. ઈ તો આપણે પાસે પૈસા હોય, આપણી પાસે રૂપ હોય તો આપણે ફ્રેન્ડ રહે, પણ ઈ તો રૂપની ફ્રેન્ડ હોય, ઈ તો પૈસાની ફ્રેન્ડ હોય. આ જીવન જીવવાની ઘરની ફ્રેન્ડ એ કઈ નો હોય કે તમારું ઘર હલાવી દે, કે તમે છોકરાને સણીને દઈ દે. આને દીકરી સણતી હતી એવી એકાદીને કયો ને સણી દે.
હવે એક વસ્તુ છે કે મારી ઉપર અત્યારે 3.5 લાખ રૂપિયાનો કરજો છે, બરાબર. તમે હવે ઈ તો ભાઈ આપણે પાછા બધે ફરવા જાય ને આવી ફ્રેન્ડો લઈને રખડવા જાવ તો 7-8 લાખ રૂપિયા હું જાજો ખર્ચો થઈ જાય, કેમ કે ઈ તો બધી ફરવા હવે તમે એમ કહો છો કે ભાઈ આ બધી જગ્યાએ ફરવા જવાનો રૂપરંગ નો છે, તો ભાઈ એને ખબર છે કરજો ક્યાંથી થયો છે, કઈ રીતના થયો છે ને. એવું નથી કે ભાઈ મેં 500 મેં પૈસા વાપર્યા હોય, બરાબર. એવું નથી કે હું એને રાખતો નહીં. પેલી વસ્તુ તો તમે સમજો પેલા કે હું એને રાખતો નહીં, એનો સવાલ નથી કે ભાઈ એને કઈ જાતના અધિકાર જે પત્ની તરીકે આપ્યા નથી કે એવું કઈ થયું નથી, બરાબર. તમે પેલા બે પક્ષની વાત સાંભળો પછી દલીલ કરો તમે. પણ તમે એનો જવાબ પેલા સાંભળો તો ખરા કે કરજો કાં થાય કે આપણે ભૂંડા ધંધે સીડ્યા હોય કાં સુગાર રમતા હોય, બાકી ખર્ચો થાય જ નહીં ને. જીવન જીવવામાં ખર્ચો નથી. ખર્ચો તો આપણે આ ફ્રેન્ડો કરવામાં ખર્ચો છે, આપણે રખડાવા જવામાં ખર્ચો આમ જો મનસુખભાઈ, પેલા વાત બે કોમની સંભળાય પછી છે ને તમારે ગમે એ પક્ષ લેવાય, બરાબર. બાકી મારે આવી રીતના વાત નથી કરવી. આઈ એમ સોરી, હું તમને નથી ઓળખતો, બરાબર. મારો કોર્ટમાં કેસ ચાલુ છે, હું મારી રીતના કોર્ટમાં લડી લઈશ જે છે. ઓકે, કોઈ વાંધો નથી. હેલો, હા સાહેબ, આપણે મનસુખભાઈ, હા બરાબર. ઓકે, તો તમે આપણે આમાં કોલ કર્યો હમણાં, હા બરાબર. હા બોલો. હેલો, વિજયભાઈ સોઢાને હમણાં તમે ફોન કરેલો? કોને? વિજયભાઈને. હા, તમે કોણ બોલો? હું જે બોલું એ તમને કહું છું. તમે કાર્યકર્તા છો, હું એક કાર્યકર્તા છું, સમાજ કાર્યકર્તા છું ભાઈ. હા, તો કાંઈ વાંધો નહીં, બોલો ને. ઓકે, હું આરએસએસ માંથી વાત કરું છું. આરએસએસ ના સંઘમાં છે મારું, બરાબર. ઓકે, એટલે આરએસએસ ના સંઘમાં આવે તો શું? સ્વયંસેવક છું હું. કાંઈ વાંધો નહીં. એટલે કોઈ દલિત ની છોકરી હારે પ્રેમ કરવો ને એને ઢીઢડી? ના, હું તમને જો ભાઈ આપણે ઈશ્યુ વિશે વાત જ નથી કરતા. તો તમે શેના માટે ફોન કર્યો છે? એટલે મેં ફોન એટલા માટે ભાઈ કઈ વાત કરવા માટે ફોન કર્યો છે, બરોબર. કે મારા બ્રધર છે ને, હા, એ એમના વકીલ છે. ઓકે, અરે સાહેબ, વકીલ સાંભળો પેલા, વકીલ નથી. એટલે મતલબ તમે વકીલ છે તો એનો મતલબ એવો છે કે તમે વકીલ નું કોઈનું આમ દબાણ કરીને તમે મને એમ અમે કોઈને દબાણ કરતા નથી. તો પછી વકીલ છે તો વકીલ નું કામ કરવાનું હોય. એને હું એક સામાજિક કાર્યકર તરીકે ફોન કર્યો છે. મેં જે ભાઈને વાત કરી, વાત કરું છું કે આપણે આરએસએસ નું નામ દઈને દબાવવાની વાત કરી. તમે બેન ના શું થાવ? હે, તમે બેન ના શું થાવ? અરે સાહેબ, હું સામાજિક કાર્યકર છું. મેં સામાજિક કાર્યકર તરીકે બધાના સમાધાન માટે ફોન કર્યો હોય. મેં સમાધાન માટે જ મેં ઈ ભાઈએ મને કીધું કે આવી રીતના છે, એટલે મેં સમાધાન માટે જ વાત કરવા માટે ફોન કર્યો. સમાધાન માટે તો આપણે શું સમાધાન કરશે આ લોકો? પણ તો બરાબર. અત્યારે તમે શું કીધું કે મારા પપ્પા એમના વકીલ છે અને હું મારા ભાઈ એમના વકીલ છે. હું તમને પેલા એક વાત સમજો હું શું કહેવા માંગુ છું, બરોબર. હાજી, કે મારા ભાઈ એમના વકીલ છે, બરોબર. આપણે પેલા મારી પૂરી વાત તો સાંભળો. આપણે વિષય કેનો છે? સમાધાન. હું એ જ વિષય તમને કેવા જાઉં છું, પણ તમે સમજતા નથી. તમે તમારા હોદ્દા બતાવો છો. તમે તમારા હોદ્દા નથી બતાવતો. એકચ્યુઅલી હું તમને શું સમજાવું છું સમજો. પેલા મારો હોદ્દો દીધો છે કઈ? મેં મારો હોદ્દો દીધો? પેલા સાંભળો, તમે પૂરી વાત સાંભળો, જી, બરોબર. કે હું કાર્યકર્તા છું, બરોબર. પણ મારા ભાઈ કાર્યકર્તા હોય તો આનું સુખદ સમાધાન કેમ થાય છે? વાત તો સાંભળો તમે. સુખદ સમાધાન કેમ થાય છે ઈ વાત કરો ને. હું ઈ જ વસ્તુ કહું છું કે મને તમે તમારા હોદ્દા બતાવ્યા. તમે તમારા હોદ્દા બતાવ્યા. હું આરએસએસ માંથી છું. એટલે આરએસએસ માંથી હોય તો હું હોદ્દા બતાવવાની વાત નથી કરતો. સામાન્ય મેન મુદ્દા ઉપર આવીને વાત કરી, બરોબર. હા, તમે તમારા હોદ્દા નો બતાવો. મારા હોદ્દાની જરૂર નથી. કઈ રીતના તમે સમાધાન માટે ફોન કર્યો? ઈ બેન નો મારામાં ફોન આવ્યો હતો કે મને મારા પતિ છે ઈ બીજી છોકરીઓ સાથે આવા અફેળ છે અને એના ફોટા ને વિડિયા અને રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે, બરાબર. હા, હવે એમાં હું તમને તમે એમને ઈ કહો છો બેન સીધા છે, બરોબર. તમે કીધું તમે હમણાં આ ભાઈને કીધું કે ઈ બેન સીધા છે, બરોબર. નહીં, અમે કોઈની એવી વાત નથી કરી. સીધા વાતાની વાત નથી કરી. અમારે બે પાર્ટીને સાંભળીને કીધું હોય કે ભાઈ આ જે કાંઈ છે હું ઈ કહું છું, તમે ઈ બેન નો પક્ષ સાંભળેલો છે, અમે આ ભાઈ નો પક્ષ સાંભળેલો છે, બરોબર. હું ઈ વાતમાં નથી કરતો ભાઈ. પક્ષી નો અમે નો કાર્યકર હોય ને, કોઈના પક્ષના માણસ ન હોય. અમે કોઈ પક્ષ ની વાત નથી કરતા, પણ તમે સમાધાન ની વાત કરો. કઈ રીતના સમાધાન કરવાનું છે? આ ભાઈ સાંભળી લો. જો ભાઈ તમે અત્યારે જે વાત કરો છો ને, અમે શું કહીએ છીએ, તમે સમજો. તમે અમે કાર્યકર તરીકે મારે તમારું કામ નહોતું એટલે મારે તમારી વાત ન કરવાની હોય.
તમે મારી હારે વાત ના કરવાની, મારે બરોબર? તમારું કેમ કે તો મને આપણે ઈ બેને એમને તમારું નામ નથી દીધેલું, અને તમે જે અત્યારે એના દાડિયા બનીને ફોન કર્યો, તમે એના આગેવાન બનીને ફોન કર્યો, એટલે મને ઈ આગેવાન બેને બનીને મારે તમારું નામ નહીં. કીધું ન હોય. જો ભાઈ, તમને ઈ બેને ફોન કર્યો તો તમારે ઈ બેન ને કહેવાય તમે સામેથી ફોન કરો, બરોબર? તમે કોણ અમે આનો સામેથી ફોન આગેવાન જો એમ કોણ તમે સામેથી ઈ ફોન બેન તરફથી ફોન કર્યો, મેં આમના તરફ ફોન ઈ તો કર્યો. એની પત્ની છે ને, ઈ ક્યાં કોઈ ત્રાહિત વ્યક્તિ છે? એની પત્ની હા, છે તો ને ઈ એને કીધું. પત્ની છે તો એ કેસ કર્યો છે, તો જવાબ અમે અદાલતમાં આપીએ છીએ ને. હું આ કામ છે એ સામાજિક છે, તમે કેમ મને એવી રીતે વાત કરો? હું કહું છું તો હું સામાજિક ઈ કામ તમને કરતા. સામાજિક કામની રીતે તમારી સાથે વાત કરું છું. હું તમને ઈ પોઈન્ટ મારે મારું છું તમારું કઈ કામ ન રીતે હોય ને, એમ કહું છું. સમાધાન થશે. તમે સમજતા ને, તમે ઈ બેન ના શું પતિ થાવશો, તમે એને શું થાવશો, તો હું તમારી હારે વાત તો કરું. તમે એમને તો તમે એના શું થાવ અરે છો? પણ હું તો કાર્યકર છું ને, મને એને ફોન કર્યો છે એમ કહું છું. તમે હા, તો ફોન કર્યો હું એ હતો. કાર્યકર છું, મને આ ભાઈએ ફોન કર્યો છે, તમે એટલે હું સમજતા, તમારી સાથે વાત તો કરું તમે છું કે ઈ શું બેનને રીતે ફોન કઈ કરો ને. રીતના આપણે સાંભળો સમાધાન એ થશે. ભાઈ, તો તમે ઈ બેનને ફોન કરો, મેં ક્યાં તમને કીધું? તમે ઈ પણ હું બેનને ઈ ફોન કહું કરો, છું ઈ કઈ બેનને ફોન રીતના મને ન આપણે કરો. એમને તમે કીધું સમાધાન કરાવું તો છું, કઈ રીતના સમાધાનમાં મને સમાધાન બેને કરશું. સાંભળી લ્યો, મને ઈ બેને કીધું ને, એટલે ઈ બેનના એવિડન્સ ને રેકોર્ડિંગ ના આધારે મેં ફોન કર્યો. આ ભાઈએ તમને હા, કીધું, ઈ બેન હારે ડાયરેક્ટ વાત કરી લ્યો ને. પણ હું તમને ઈ જ તમે પોઈન્ટ એની કહું હારે છું, વાત કરી કઈ લ્યો. રીતના સમાધાન કરાવશું, તમે હાલો કયો. સમાધાન કરવા માંગતા હો તો એની હારે વાત કરી લ્યો ને. મેં તો એના સમાધાન માટે આ ભાઈ હારે ફોન કર્યો છે. તમે મારી હારે વાત કરો છો, મારે તમારું કામ નથી. મને ઈ બેને તમારું નામ દીધું નથી, તો તમારી હારે મારે વાત કરવાનો મતલબ શું? હા, તો પછી ઈ તમારે બેને એમને તમારા તમારું નામ ભાઈને દીધું નથી. ઈ કાંઈ બેન વાંધો નહીં, તમને તમે આ ઓળખતા ભાઈને ફોન નથી, એમને અને તમે તમે આ આ ભાઈને ફોન ભાઈના હિસાબે મારી હારે વાત કરો. હું શું તમે મને ફોન કરો? મેં આ ભાઈને જે ફોન કર્યો છે, ઈ અનિતાબેન ના હિસાબે ફોન કર્યો છે. તમે મને કોના હિસાબે ફોન કર્યો? મેં તમને વિજયભાઈ ના હિસાબે ફોન વિજયભાઈ કર્યો ના છે. હિસાબે મને ન કરી શકો, કેમ કે હું ત્રાહિત વ્યક્તિ છું, અને મને બેને તો કીધું છે તમે ને, મેં ફોન ત્રાયક કર્યો છે. વ્યક્તિ છો તો તમે વિજયભાઈ ને વિજયભાઈ ને એની ડાયરેક્ટ ઇન્ફોર્મ પત્નીએ ના કરી કીધું, શકો. સાંભળી લ્યો ભાઈ, એ મને એમની પત્નીએ કીધું મારા હસબન્ડ હારે તમે વાત કરો, એટલે મેં કર્યો છે. તમને હા, તમારો તો ઈ ભાઈ મને વિજયભાઈ કે વિજયભાઈ સાંભળી ઈ જ લ્યો. કીધું કે આ ભાઈ નો ફોન આવ્યો તો હા, આ પણ ભાઈ તો જરીક એનો વાત ફોન કરો. આવ્યો તો એ અનિતાબેન હારે વાત કરી લ્યો ને. મને ક્યાં કહેવાય? અનિતાબેને મને ફોન કર્યો છે ને, નહીં, અનિતાબેને ભાઈનું નામ પણ દીધું છે. તમે મને વિજયભાઈ ને વાત તમારું કરી, નામ તમે દીધું ફોન નથી. કેને કર્યો? તમે તમે ફોન તમારું કેને નામ કર્યો? મને દીધું નથી કે ભાઈની હારે વાત કરજો. પણ તમે કેને ફોન કર્યો? મેં વિજયભાઈ એમના ને ફોન હસબન્ડ કર્યો હારે ને? વાત કરી છે. તમે કેને ફોન કર્યો? વિજયભાઈ હારે, બરોબર. વિજયભાઈ ને એની પત્નીએ કીધું છે ને મેં કર્યો. તમને હા, વિજયભાઈ પણ કે હું ઈ જ તો કહું છું, તમે અનિલાબેન હારે વાત કરો. અનિલાબેન હારે વાત કરો. મને કે હું નહીં, છું, તમે હું છું, વિજયભાઈ ને હું ફોન છું. કર્યો, વિજયભાઈ મને કીધું કે આ ભાઈ નો મને તમે ફોન આવ્યો સમજતા હતો, નહીં. તો આ વાત તો કરો, તો હું તમારી વિજયભાઈએ હારે જ તમને વાત કીધું કરું હોય, ને. વિજયભાઈએ તમને કીધું હોય તો વિજયભાઈને કયો કે તારી પત્નીના નંબર લાવ અને એની હારે વાત કરી લ્યો. નહીં, તમે એમ કહ્યો મને વિજયભાઈ મને ને મને વિજયભાઈ બોલી મને જાઓ. કીધું આ ભાઈ નો ફોન મને આવ્યો તો વાત કરો, અનિતાબેન, તો હું તમે તમારી મારી હારે વાત સાંભળો. કરું કે મને એની સાંભળી લો. પત્ની હારે વાત કરું. મને અનિતાબેને કીધું એટલે મેં એને ફોન કર્યો છે. હવે તમને વિજયભાઈ કહે તો તમે હા, વાંધો અનિતાબેન નહીં, હારે વાત હાલો. કરી લ્યો. ઓકે, ઓકે. હા, મારી હારે વાત તમારે ન કરવાની, કેમ કે મને તમે કીધું નથી. મને અનિતાબેને એના હસબન્ડ નું જ નામ દીધું છે, એટલે હા, તમે મને પણ ફોન વાંધો ન નહીં. કરી શકો. મારે તમારી હારે અમારે વાત જ ન કરવાની હોય. જો તમારી હારે વાત ના કરવાની, મારી હારે વાત ના કરવાની, હા, બરોબર. હવે વિજયભાઈ મને એમ કીધું આ ભાઈ નો ફોન આવ્યો, આ ભાઈ તો હારે ઈ વાત ભાઈનો કરો, તો ફોન મારે સાંભળો. તમારી ઈ હારે જ ભાઈનો વાત કરવી ફોન પડે ને. આવ્યો તો ઈ ભાઈમાં રેકોર્ડિંગ હશે, સાંભળી લ્યો. પણ મેં તમને ક્યાં કીધું રેકોર્ડિંગ રાખવાના અમે એને આવતા જ તમે મને એમ નથી. કહો કે તમે આને ફોન કર્યો તો મને અનિતાબેને કીધું છે, અનિતાબેને ફોટા મોકલ્યા છે, અનિતાબેને રેકોર્ડિંગ મોકલ્યા છે. આ હા, ભાઈની પણ મમ્મી જો ઢેઢડી ઈ શબ્દ બધા બોલે જો છે. ઈ બધી વસ્તુ કોર્ટે દીધેલી છે. ભાઈ હવે ઓકે, હવે વાંધો ઈ નહીં, વિષય હવે મારો જી નથી. આપણે એવું ભાઈ કઈ જો નથી. સાંભળો, ઈ જો વિષય તમને મારો કઈ નથી. એમને ઈ જે જો સાંભળી લો, ઈ વિષય અમારો નથી. આપણે અમારો કઈ વિષય વાંધો નહીં, સામાજિક નો છે. તમને ઇસ્યુ નથી ને કઈ આમાં કેને તમને? મારે શેનો ઇસ્યુ હોય? હું હા, કાર્યકર ઓકે, છું, મારે શેનો ઓકે, ઇસ્યુ હાલો કરવાનો? હા, ઓકે, હાલો મૂકો. હાજી. હા, કોણ શીલુ બોલે છે? શીલુ નહીં, ચીનુ બોલે છે. હા, બોલ. મારા કાનાને ક્યાં મૂકી આવી તું? હે તપેલીમાં રાખ્યું છે, જે છબી લઈ જાવીશ ને એ બધું. હા, તો અત્યારે તો મારા કાનાને મૂકી આવી, અત્યારે ઘરે જ છે, તો પછી મંદિરમાં બેસાડાય ને. અત્યારે ક્યાં આપણે હેલા ગયા છીએ મમ્મી? કાલથી ત્યાં જવું છે ને ગણપતિ બેહાડે છે દીકરા. ગણપતિ એમને વાંચતા પેલા ન બેહાડાય. હે શું કરીએ? માને નહીં તો કોઈ દીકરા આ માનવા તૈયાર નથી, તો આપણે શું કરી લે? બેહાડે તો બેહાડે. એને લીધું છે, મકાન એને લીધું છે. તો શું કરું માં? મારે થોડી વચ્ચે સફાઈ છે બધું. તો તું એને આમાં આ કરી દે છે. તો શું મને તો કઈ કરું? પૂછતું જ નથી. એટલે શું કરું? હું તો કંટાળી છું. તે વાત કરી, એને મને વાત કરી છે ગણપતિ આપણે બેહાડશે તારે નવા મકાન ને જાતિ નામ ને તેમને. ભાદરવા મહિનામાં કોઈ દિવસ છે ને મકાન બદલાવાય નહીં.
ક્યાં સામાન હારવો છે કઈ ખરે ગણપતિ એને બેહાડવા દે બીજું શું કરીએ વાસ્તુ જ્યાં લગીન ન કરી ને ત્યાં લગીન વધે જ ને આપણે કઈ પણ કરી નહીં. એ તો મને ખબર હું બધું સમજુ છું ન સમસ્યા તને ખબર છે તો પછી તું શું કામ એમને બધું સમજુ છું પણ આ તેજડીની જાત સમજે નહીં તો આપણે શું કરીએ તેજડા કેવાય ગયા મારા બેન શું કરું હવે હું તો કંટાળી છું બધી માં હું કંટાળી છું માં પણ હું શું કરું રહું છું ને. શું કરીએ હું સમજુ છું પણ શું કરું એમને આ 10,000ની મૂર્તિ લેવાની શું જરૂર હતી એને અત્યારે તો વપરાવી નાખી. ને અખંડ દીવા નાના ને મોટા એટલે 2 દીવા લીધા 2 દીવા લેવાની એને શું જરૂર હતી પૈસા વપરાવા છે પેટમાં ઓલું રે નહીં ત્યાં લગીન પડ્યા હોય ને ત્યાં લગીન આ નાલાયકના પેટની છે દીકરા તને ખબર છે બાવા કરવા આવી બધીને હું બાવા કરવા આવી હતી પોતાના વિજય આપે તો કાંઈ નથી વાપરતી તો ડાબી મૂકે સાચી વાત છે બીજાના પૈસા જલસા કરવા મેં ચીનુને કહ્યું તો મને 200 રૂપિયા ના દીધા જુગારમાં વિજયને કહ્યું તો વિજય ના દે તમને કહ્યું તો તમે મેં કહ્યું જુગાર બાણામાં અમે નહીં દઈએ તને કહી દીધું મેં તો મોટે જુગાર રમવા માટે હું કમાઉં છું એ ન ખબર પછી દીકરા આપણે શું કરી લઈએ મને સખત વિરોધ છે આ વસ્તુથી એમાં મને આ વસ્તુથી સખત વિરોધ છે મેં હમણાં જ ના કહી દીધું જુગારમાં માટે મને 200 રૂપિયા મેં એક નહીં ભાઈ જુગાર માટે નહીં મળે પછી એમાં ઓલો લંગડો નથી ત્યાંથી લઈ આવી ને બીજા ભાઈ ને ખબર ન હોય તો એ ન કાઢે બીજા પાસે ગામ પાસે માગવા હોય એની માને કેટલા દીધા રક્ષાબંધન દિવસે 1,500 રૂપિયા દીધો ક્યારે માં રાખે અને ખાયથી મળે ને થોડી ઘણી દે ને એટલે ને પડીકા કહે લાલવાણી આવી હાર ઠેલા ભરીને લઈ જાય એ બધા ખાતા હોય એની માં ખાય એનો ભાઈ ખાય પૈસા બધા વિજયના ખીચામાંથી દે એવું છે બધું કોઈને કઈ કહેવાતું નથી દીકરા શું કરી લે સાચી વાત છે શું કરી રહી કોઈને કઈ કહેવાતું નથી હું કંટાળી છું બધાથી શું કરું કંટાળો પછી ન લેવાય કે હું કેમ બધું જાતું કરી નાખે માઈ ગઈ તેલ પીવા મને નથી આવડતું જાતું કરતા મમ્મી મારી માં જાતું કરતા શીખું એમાં સારા વાત છે મારાથી નથી થતું જતું તો હું શું કરું હું શું સહન કરું એનું બધું એને જે કરવું એ કરવા દેવાનું જતું કરવાના ચક્કરમાં એ તેજડીની જાત સમજે એમ જ નથી રીતમાં તારે હા ન પડાય ને પેલા વિજય કહેતો મને આ છોકરી સાથે લગ્ન કરો ત્યારે ના પાડી દેવાય ને તારે ના નથી કરવા ભગાડીને ગયો ઓલી એના ઘરે જાતી ના હું એની કોઈ એટલી બધી નથી હો માં મેં એટલી બધી હા નથી કહી દીધી તું લઈને જાતી ઓલી સાબુદાની ખીચડીને લઈને જાતી એના માટે શું જરૂર છે એટલે એ સગાઈ થઈ ગયા પછી દેવા જાતી એની પેલા ન જાતી બોલ બીજું બોલ બોલ કઈ નહીં હું કઈ નથી કહેવાની તમે હું કઈ નથી કહેવાની કેને તને હા શું થયું હું શું મને કઈ નથી થયું હું શું કહું તો તમે અરે મારી હું કોઈને કઈ નથી કહેતી હું કોઈને કઈ નથી નડતી હું ક્યાં કોઈને ઓલું કરું છું માં થાય હું કરે રાખું છું એમની માં થાય હું કરે રાખું દીકરા મૂંગે મોઢે શું
હાલ તો મૂકવું હો બે. હા રાખો, વાંધો નહીં, હું રાખું છું. એમ હું રાખું ફોન તો. હા બની શું આવ્યું શું આવ્યું તને? હું રાખું તો ફોન એટલે મને એમ હસવું આવ્યું. મને બીજું કઈ કારણ હસવું નથી આવ્યું. કેમ ન રાખો? હું અનિતા બોલું છું ભાઈ. મનસુખભાઈ, આ જે વિડીયો છે એ અમારું જૂનું ઘર છે એનો છે, બરાબર. હવે આ જે બુરખાવાળી બેન છે, અને બેન નથી ને ભાઈ નથી, એવી રીતે કિન્નર છે. એ મને કિન્નર કીધું છે, પછી ખ્યાલ નથી આવતો કાંઈ. એ ઢરાનગર અમારે જામનગરમાં છે. એ ઢરાનગર એક છોકરીને મારીને ભાગી ગયો છે, ફરાર છે. છેલ્લે એ વાત મને જાણવા મળી છે. અને એ એક માણસ એવો છે ને કે તાંત્રિક વિધિ બહુ કરે છે. એટલે આ માણસે, જે તમે વિડીયો જુઓ છો, જે વિજય મારા ઘરવાળા છે એ ધૂણે છે, એ એમાં વિડીયોમાં આવેલી છે. ચંચુ નામ છે, બરાબર છે. એ ચંચુ આડીસામાં જોઈને બધું એનું ભવિષ્યવાણી કરી દે છે. એટલે આવી રીતે મને એવું માનસિક ત્રાસ, એટલે પૂરેપૂરી રીતે જો મેં આ વિરોધ કર્યો આનો, કે તમે અમારા ઘરમાં આવું ન કરો, તેવું ન કરો, બરાબર. એટલે આ મને એવી રીતે માનસિક ત્રાસ આપ્યો છે આ લોકોએ. જો એમાં મમ્મી એમાં જો હવે અહીંયા બેસી બાપા કરજો, જો ધ્યાન રાખજો. નથી આ વસ્તુ ફરે 11 હા, મારા કબાટ પાસે લઈ લેજો. નથી નથી પેલા થતું નથી થતું. હજી અહીંથી કાંઈક છે. ઓલી વસ્તુ અહીં આવી ગઈ. બને તો અહીં ક્યાં છે? થોડું પડશે. આ તો દાટેલું છે. ઊભું છે. હા.
પાછી અહીં આવી ગઈ. હવે આ પકડો. હાલો. થઈ ગયું. હવે અહીંયા આલી બા તમે જાઓ. આ લઈ લે. તમે આ લઈ લો. બાર અહીંયા લઈ આ લઈ લો બધું. આ લઈ લો. હવે નથી થતું. હા હવે આ જગ્યા છે. હાલો હવે તમે આ ખોલો કાઢો એક. હાલો આ બસ હવે જોઈ લે. નથી નથી ના લાવો. સમજી ગયા? ખાઈ નાખી દો. હવે આ કાગળમાં બાંધી એ હવે તમે રાખો અત્યારે તમારી પાસે. હા તમે રાખો તમારી પાસે. હા અમારા ફ્યુચર નથી. વિડીયો ઉતારતા ભૂલી ગયા આપણે. હા એ ભૂલાઈ ગયું. આ ચિઠ્ઠીમાંથી નીકળેલું છે. આ એક જરાક એવું કાગળ છે એમાં વીટેલું હતું જરાક. હા સમજી ગયા? હા હે ને? હવે ઉભો રહે. હા એમ હતું આપણે. હા 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 એમ હતું. હા ના આ નીચે હતું સા. આ રે નીચે હતું અને એની ઉપર ઓલું ઢાકેલું હતું. હા એ ઢાકેલું હતું આની ઉપર આમ ઢાકેલું હતું. પછી હા એમ હતું. હા એમ હતું આપણે એમ ઉતાર્યું. હા ત્યાં હતું. હા ત્યાં જ હતું. હરખો ઉતારો એ કાઢી નાખો. એના વિશે બાકી જાય તો 1 મહિનો 2 મહિના આપણે કોઈને પડે પછી છેલ્લે આ છોકરી પછી બીજો વાર છોકરી પેલો ફોન અમારે જમાઈને બીજી પછી એમ લેતા લેતા વ્યવહાર બાંધો અમે તો ગાંડા ગેલા હી કર. હા દીકરા હી હે આ દીકરાના કાંડે રમવું એમ હતા હે હે આ દીકરાના કોળીએ રમવું યાર કાંડે કાંડું પકડવું યાર દીકરાને. કાંડું પકડવું હોય ભાઈ માતાજી બે નહીં નડે નહીં નડે. યાદ સુધી રહ્યું ને
જો એને હું 5 દીમાં ઓલું નહીં ને હા તો એને મોમાઈ બોલી નથી હો. વચન દેતી જા વિશ્વાસ અને જે કહ્યું ને 5 દિન ની અંદર માફી ના મંગાવું ને તો બોલજે મોમાઈ માઈ નથી હો. આ 22 દાણા હે મોમાં પગે લાગો મો હા હા મારું થોડી ખવડાવે માતા માતા હે હાલી એ ખવડાવે નામ સહિત કહો માતા શેનું દુઃખ લાગ્યું તને ને શું વાત એ માતા કેતી જા અમે તો ગાંડા ગેલા વડવાની ભૂલું હોય જો બોલ બોલ માતા લેતી હોય હા તો ગુફામાં બેઠા હે હા ઓરેન્જ કલર નું ફોડું છે હા હા બે આખું હા માતાનું મોઢું હરખું દેખાતું નથી આમાં અંધારી ગુફા હે હા ઓરેન્જ કલર નું ફોડું છે માતા ચોખ્ખી દેખાય આમાં અલ્યા વધાવો જય માતા બધાઓ એ મારી માં મુમાઈ આજે એટલું કહું કે માતા તને હું દુઃખ લાગ્યું આ કેમ તું અહીંયા આવીને બેઠી હો માં અહીંયા આવીને બેઠી હોય એ વાત સાચી છે હે એ વડવાની ભૂલો એ માતા હે મારું સ્થાનક છે ત્યાં કોઈ જગ્યાએ એવું નથી આ જગ્યાએ હા તો માતા આજે અમે તારું કાર્ય કરી દઈ બધું સાચું તો માતા આ દીકરાનું કાંડું પકડવું છે તારે હે થયું હવે બેન દાણા લઈ લો હવે તું ખાલી આ માથ રાખજે આ માથ નથી તું બરાબર હા બસ હવે પકડતો બેન બેન હવે હવે કઈ નહીં અંતર લગાડજો અંતર લગાડ તમે લગાડજો કોને લગાવી તો લગાડજો તો મેં ખોટું કરવા આવી હું એમના ઘરે ખોટું કરવા આવ્યું હોય કે પેટમાં પાપ હોય મારા આગળ તો તમારી સતી આય તમારા ઠાકોર તમારી મોમાય મને લોહીની અમથી ખૂંડાવે ખોટું કરવા આવી હોય ને તો ખોટું કરવા આવી હોય ને તો રાતે મને ઉલટી થાય લોહીની ખોટું કરવા આવી હોય ને તો ને સાચું કર્યું હોય ને સદધર્મ લઈને આવી હોય ને કંઈક મારામાં કોઈક માતાજી હોય ને તો મને કાંઈ નહીં થાય હવે આ અહીંયા અમારા જમાઈના દાણા ખાધા છે મેં ઘઉંના પૂછી જો હા અહીંયા એક છોકરી નજર બાંધી છે હવે કિસુની આમાં કાંઈ નથી થતું બરાબર આમાં હવે આ દાણા ખાઈ જાવ ને અહીંયા ઊભું થાય નાળિયેર એ બધું એમ જ વસાવે પણ એ તો રાતે તમારે ઓલું પૂછવું છે ને હું પૂછું એવું કે કોણ છે અંતર લગાડજો ક્યાં ગયું મને ભાઈ સાચું હવે જો આમાં નારિયેલ ઊભું થાય જ છે ભાઈ
બેન મેં ક્યાં તને લગન? લોહી વાળા કીધા તને હાથ દાણા હા ત્યાં નહોતા કીધા હા. પરીક્ષીમાં બાંધ્યા હતા તો કીધા હા. હતા ને મને ખબર નહોતી ગયના નહોતા તોય કહી દીધું લોહી 7 દાણા હજો છે. પેટમાં પાપ રાખીને આવી રહીશ ને ખોટી રીતના હું વેમ ઘાલવા આવી હોઉં તો સવારે મને લોહીની ઉલટી થવી જોઈએ ને સાચું કે આવી હોય ને મારી આગળ કોઈક માતાજી હોય ને એ લોકોનું દુઃખ ભાંગવા આવી હોઉં તો મને કાંઈ નહીં થાય આ લોહીવાળા દાણા ખાઈ જવું સવારે મને લોહીની ઉલટી થવી જોઈએ સાચું ને પેટમાં પાપ રાખીને આવી હોય તો સાચું નકર નહીં હોય ને પાકું ને હવે આ દીકરીમાં નારિયેલ ઊભું નથી થતું એ બેન જી હે યામાં હે બેન સાચું ને હવે સાચું ખોટું માતાજી જાણે હું ખાઈ જાઉં મેં ખાઈ ગઈ હે અહીંથી મોઢામાં હે અંદર નથી ઉતાર્યા પાણી પી લે પાણી પીવડાવી દે પાણી પાણી ખાધું બેટું મેં તો ચાલી નહીં ખાય વિડિયો કરું વિડિયો ચાલુ છે તો ચાલુ જ રાખવાનું હોય ને લે હું ચાલુ જો છે ખોટું કરવા આવી હોય ને પેટમાં પાપ રાખીને આવી હોય તો આ મોંમાં આ દીકરીનો ઠાકોર ને આ દીકરીની સતીમાં મને લોહીની ઉલટી કરાવી ને સાચું કરવા આવી હોય ને સાચું કાંઈનું નર્તન મેં કાઢી દીધું હોય ને તો સવારે મને કાંઈ નહીં થાય સાચું ને ખાઈ દીધું કાલે નતા કર્યા કઈ હવે? કેવું હવારે તમને સિંગમ આવી નહીં કે તો પુષ્પરાજ ઝુકેગા નહીં તો બેન એ દાણા ખાઈ ગઈ ને અહીંયા નારિયેલ ઊભું થાય ને કે નહીં બેન એક વાત કહો અહીંયા બે એક વાત તને કહીશ બેટું કામ નથી ને તમારે નવડાવો ને એક વાત કહું આજ તો કઈ ગયો હતો હારીમાં ખોરામાં હતું આઈ પણ તમારા મમ્મીને એક બાઈનો પરસાયો દેખાતો હતો તમારા મમ્મી સફેદ લુગડા બાઈ આ છોકરી કાલ સાક્ષીમાંથી પૂછતા હતા આ માસીને એક આ માસી ને એને બાઈ આઈને વાત કરાવી હતી હજી કહેતા હોય તો ચૂડે લઈને વાત કરવી મમ્મી અરે મમ્મી નહીં એટલે કરાવું નથી કરવી કાલ કઈ રીતે ને તમે મારે કઈ એમાં હગલી નહોતી હું એને વાત ઓલી કરું આમ માથું ઓળવી નહોતી આવતી આ કઈ રીતે કે નહોતી કઈ આ કાલ રાતે આને વાત કઈ રીતે ચૂડી લઈ હા બસ હવે આ વસ્તુ આ છોકરીને બીવડાવતું હતું હવે એ જગ્યામાં કોઈક પડછાયું સાંભળે એ આ જગ્યામાં કોઈક કહું છું પડછાયું એને ફોન દઈ દો ને જવા દો ને એનો અંદર આ જગ્યામાં એ જગ્યામાં કોઈક પડછાયું પડે બારીમાં દઈ દો ને પડીકા બડીકા પડો આ દરવાજો નહીં એવો બેન બગાડ સિનાર ખોડિયા કોણ આવે છે હેમાંતસિંહને કોણ સપના આપે છે હે માતા ખેતી તો જા બીક લાગી છે અમને ગામ એમ કે ચૂડેલ ધૂણી છે સતીજી હે દઈ દે માતા વધાવો વિશ્વાસ કે વધાવો હોય નવનું વધાવો આપ્યું હે હે મારી માં આજે હેમાંતસિંહ દીકરીના ખોડિયા સતી આવતી હોય હે હે તો મોમાં એક વતન દે દીધા ને કે ચૂડેલ કેતા નહીં સતી કેજો હો નકા ફૂડ કાઢી નાખશે તમારું હોરે હોર દાણા એ આજ રી ન હોય આજે રી ન હોય માતા તારા આજ રી ન હોય આજે માતા રી ન હોય હાલ બીજું કરું છે આટલી રી ન હોય માતા આવી જા આવી જા
કે અત્યારે કે કેમ મૂંઝાવું છું. બોલો બોલો. ડૂબામાં બેઠી જો. બોલો બોલો. બોલો બોલો માતા શું કહે? ઈ બંધ કરો અમે. બોલ બોલ માતા શું કે? આજ મોમાઈ આવી હોય તો એક વચન આપે પેલા. આજ મોમાઈ આવી હોય તો વચન આપે પેલા. બસ બસ માતા બીજું નથી. માતા એક બે ખાલી ખમા વિશ્વાસ બની જાય માતા. આ જો ખરેખર મોમાઈ આવી હોય તો એક વચન દઈ દેજે માતા. વિશ્વાસ વળી જાય તારી માટે. હાલો હે માતા ખમા. આજ બોલ બોલ માતા. આજે જી કહેવાનું થાય તારે દુઃખ શેનું હે માતા? કેમ રીને આવીને બેઠી? આજ રિયાઈને કેમ બેઠી છે મઢમાં? માતા તે તો ખરાબ છે શબ્દો ગાંડા ગેલા ઈ પગે લાગો મોમાઈ આવી છે તમારી. અલે હાલ મોમાઈ પૂછવું હું અમારી નિંદા કોણ કરે છે એનો જવાબ દેજે માતા. અમારી નિંદા કરે એને બંધ કરાવી દે માતા. અમારી નિંદા કરતું હોય એને બંધ કરી દે માતાજી. તો આજ અમે માની કે આજ મોમાઈ અમારો ધણી હતો. આજ મોમાઈ અમારો ધણી હતો. અમારી નિંદા આવતી હોય બંધ કરી દે. આજ અમારી નિંદા કરતું હોય બંધ કરી દે મોમાઈ. તો આજ માનું કે અમારો ધણી મોમાઈ હતી. હાલ હાલ મોમાઈ બોલ બોલ જવાબ દે દે. આજ મોમાઈ જેવો ધણી હોય તો એકવાર કહી દે વકીલ બની જાવ કોર્ટમાં. તારો કેસ જીતી જાવ. વિશ્વાસ રાખજે આટલો મારી માથે. છોરાને ખાઈને દો નહીં ખાવા દે. વારવા કો નહીં થાય. હે વચન દેતી જા માં. છોકરાનો વર વાકો ન થવા દો. મોમાઈ આવું કહી છે. હે માતા આટલું વચન વિશ્વાસ મોમાઈ એક વધાવો દઈ દે. જા જા મોમાઈ બોલીને જાવું. એવું માંથી નાખો ન બોલું. હે વધાવો આજ મોમાઈ એટલું કહી દઉં તને. મારી માં મોમાઈ એવું કે છોકરાનો વર વાકો ન થવા દઉં. માતા વિશ્વાસ કેમ પડે કે એમ તું કહી દે કે હું કોર્ટમાં બેઠી છું. મોમાઈ કહી દે વગર પૈસાનો વકીલ બની જાય. ઓ મોમાઈ એમ બે વધાવો કે વિશ્વાસ રાખ ને. હે હાથનો વધાવો. માતા એક વચન પૂરું કરી દે. હે વચન હે મોમાઈ તું ખાલી મોઢેથી બોલી જા કે હું મોમાઈ કહું કાંઈ ન ખાવા દઉં. હે બોલી જા. હું મોમાઈ કહું વારવા કો નહીં થવા દો. ઘરના રખો પાગડીશું ઘરમાં કોર્ટમાં. હે ઘરમાં રખો પા કરીશ કોર્ટમાં. કોર્ટમાં ઘરમાં રખો પા કરશે કોર્ટમાં. હે હાલ મોમાઈ કોર્ટમાં. અને મારું વચન કોર્ટે હું આવીને ઊભી રહી તાડી. હૈસે માતા વચન કોર્ટમાં આવીને ઊભી રહી જાય. કેસ જીતાડી દઈશ. હે માંગી લે તારે. હે 4 દાણા દઈ દે ખમા. કેસ જીતાડી દઈશ ને. બીજા દે માતા એ નથી. કેસ જીતાડી દઈશ. હા જીતા રહીશ. હાલો હોર હે બેન 4 દાણા હે. 4 દાણા કેસ જીતાડી દઈશ ને. આજ મોમાઈ બીજું પૂછવું છે તને. હે મોમાઈ કઈ સાચું હો. બીજું બધું ખોટું. માણા બોલે સાચું. હે ને 4 દાણા. હે
મોમાઈ બોલે ઈ સાચું હો, બીજા બોલે ઈ ખોટું. પણ આજ મોમાઈ તને બે વાત પૂછી છે. મોમાઈ આજ બે વાત તને પૂછી છે કે એ મારી માં મોમાઈ કોર્ટનો વકીલ તું બની જઈશ, છોડાવી દઈશ ને? હા જોડાઈ દઈશ. પણ મોમાઈ એટલું કહેતી જા, આજે અમારા ઘરમાં કાંઈ મેલું ફેલું આવું ન જોયું. ના દઉં. વતન દેતી જાય ને માતા. વિશ્વાસ, માતાજીએ વચન દીધું. એ મારી માં મોમાઈ, આજે અમારી બેન માતા, આજે અમે એના કઈ ગુનામાં હી, અમે એની ભૂલમાં હી કઈ? તું તોય ભૂલમાં નથી. કોઈ ગુનામાં નથી ને? ના. મોમાઈ તારી ભૂલમાં હી? ના. તારા ગુનામાં હી? ના. માતા કઈ કેવું હોય તો બીજું કઈ કેતી જાજે. રાજી થયો? લાપસી ખવડાવજે. હા સારું સારું ખવડાવશું માતા. કોણ ખવડાવે માતા? એમ તું કે ઈ ખવડાવે માતા? હે હાલ તું કે ઈ ખવડાવે? કોણ ખવડાવે? જે ઘરે આવ્યું ત્યાંથી લાપસી જોઈ. સવા પાલીની લાપસી. હા સારું હાલો કાંઈ વાંધો નહીં માતા. હે એ મારી માં મોમાઈ, આજ તને એટલું કહી દઉં, આજ અમે ગાંડા ગેલા હી, દીકરા હી માતાજી, માફ કરી લેજે, ધ્યાન રાખજો માતા. માતા અમારી નિંદા કોણ કરે ઈ તો કેતી જા. અમારી આગા પાછી વાતો કોણ કરે છે? અમારા વિજયભાઈ કરે છે કે વિજયભાઈ ના મમ્મી કરે છે કે વિજયભાઈ ની બેન કરે છે કે વિજયભાઈ ની આ છોકરી નિંદા કરે છે અમારી આગા પાછી? ઘરમાંથી કોઈ નથી. તો કોણ છે? બહારની વ્યક્તિ છે. કેવા હે માતા કેતી તો જા. આજ ખાલી એંધાણ દેતી જાને, ઈ જાણે ને એના કરમ જાણે, ખાલી એંધાણ દેતી જા. ગામનું નામ સહિત કહું. આ કહી દે માતા. વિશ્વાસ, વિશ્વાસ. નદીના કાંઠે રહેવા ગઈ છે. તળાવ છે, હા તળાવે રહેવા ગઈ છે. કેવા હે જાતે? હરિજન છે. નામ તો કેતી જા, નામ કેતી જા. આજ મોમાં આવ્યું હોય તો નામ કહીને જાજે. એમ એમ એને જ અમારી દુશ્મન કરવું. એમ હાથમાં આવે તો મારી નાખવું બેન. મોમાં આગળ મળવી નાખવું, સતી આગળ મળવી નાખવું. સતીએ કેમ કાલ કહી દીધું તારા ઘરમાં મેલું ન આવવા દઉં? કાલ સતી બોલી ગઈ સાચું છે? હે સાચું કીધું તાલે વધાવ. કાલ સતી બોલી ગઈ હોય હે કે જા તારા ઘરમાં કાંઈ મેલું ન આવવા દઉં, મારા પગ પકડી લેજે, કે વધાવો 17 દાણાનું. હે 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 કાલ સતી બોલી ગઈ હોય, 17 દાણાનો વધાવો આપ્યો હોય કે હવારે મારા પગ પકડી લે, તારા ઘરમાં મેલું ન આવવા દઉં. આવું સતીએ કીધું. હે હું ધ્યાન રાખીશ. હે મારી માં, આજે એટલું કેતી જા કે શું નામ શું એ અમારી નિંદા કરે એની. નામ કેતી જા, કે દી નહીં કોઈને આમ ન કરતા હો. મને હો એ માતાજી જાણે, મોમાઈ જાણે, સતી જાણે. આમ કેતી જા માતા, આજે અમારી નિંદા કોણ કરે છે? આજે અમારી નિંદા કોણ કરે છે? કાલ સતી નામ આપીને ગઈ હોય ને, તો સાચું નામ હોય ને તો વચન દીધું. આજા કમા માતા, તો કાલ સતી નામ આપીને ગઈ હોય, એ સાચું હોય તો મોમાઈ ની સાચું. એ આ કંડી છે, કંડી ન હાલે, હોળે હોળ થઈ ભલે મારી બીજું વચન. બીજું વચન કાલ સતી કઈ ને ગઈ નહીં સાચું હે, સાચું માન્ય રાખજો. કાલ સતી ગઈ ને કહીને એ સાચું છે કોને? સારું સારું માતા, એ માતા નિંદા બંધ કરાવી દે ને. નિંદા બંધ કરાવી દે ને માતા. આગા પાછી અમારી કરે, અમે એના ઘરનું ખાવા નથી ગયા. સાચું ને? એમ અમે એને ખવડાવ્યું હોય છે.
માતા આને બંધ કરી દે ને, તારાથી મોટી છે હે તો માતા બંધ કરી દે ને, આનું ને આગા પાછી કરે, નામ ખરાબ કરે છે, આ કોર્ટમાં કરે છે, બંધ કરી દે.